મિત્રો હવે આપણે શીખીશું પ્રશ્ન 2। પ્રશ્ન 2 છે, જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો। તો આજે આપણે પ્રશ્ન 2 કરીશું। મિત્રો કાચી આકૃતિ છે એટલે આપણે આ રીતે સિમ્પલ હાથથી પણ કરીશું તો પણ ચાલશે, પણ સ્કેલથી કરો તો વધારે સારું, બરાબર। જો એમને આપણને કોઈ નામ આપ્યા નથી, પણ આપણે એને નામ આપી દઈશું ABC। હવે સમબાજુ હોવાને કારણે એમને આપણને માપ આપી દીધું છે 5.5, તો બધી જ જગ્યાએ આપણે 5.5 લેવાનું છે। જો આમાં 5.5, અહીંયા 5.5 અને અહીંયા પણ આપણે 5.5, બરાબર। આ રીતે આપણે ત્રણેય બાજુનું માપ 5.5 આવશે એવી હવે આપણે આકૃતિ દોરવાની છે। તો શરૂઆત કરીએ આપણે આકૃતિ દોરવાની, બરાબર। તો જો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, BX કિરણ રચવાનું છે, બરાબર છે। તો જોઈ શકો છો તમે અહીંયા હું આ BX કિરણ રચી રહ્યો છું, બરાબર। જો અહીંયા મેં રચ્યું છે B અને અહીંયા રચ્યું છે મેં X, આ કિરણ રચી દીધો છે, બરાબર। હવે શું કરવાનું છે, 5.5 સેમીનું માપ લેવાનું છે। તો આ 5.5 થયા। જો મેં 1થી લીધું છે, જો તમે અહીં 0થી લેશો તો 5.5 આવશે, બરાબર। પણ મેં 1થી લીધો છે એટલે અહીંયા આવશે 6/5 અડધું, એટલે આ થશે 5.5 સેમીનું માપ થશે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, ભીને કેન્દ્ર લેવાનું છે અને આવો એક અહીંયા ચાપ દોરવાનો છે, બરાબર। આ રહ્યો અહીંયા મેં ચાપ દોર્યો છે। હવે આ ચાપ જ્યાં છેદશે ત્યાં મારે શું નામ આપવાનું છે, C નામ આપવાનું છે, એટલે આ 5.5 સેમીનું થઈ ગયું છે। હવે આ જ માપ રાખવાનું છે અને અહીંયા આવો એક ચાપ દોરવાનો છે, બરાબર। તમને દેખાતું હશે કે મેં આ એક ચાપ અહીંયા દોરેલો છે। હવે આ જ રીતે મેં અહીંયા સીને કેન્દ્ર લઈશ અને અહીંયા એક આવો ચાપ દોરી દઈશ, બરાબર। જોઈ શકો છો તમે કે મેં આ રીતે અહીંયા ચાપ દોર્યો છે। હવે આ ચાપ ક્યાં છેદે છે, તો અહીંથી દોરેલો ચાપ આ રહ્યો અને અહીંથી દોરેલો જે ચાપ છે એ અહીંયા છે। હવે આ ચાપ અહીંયા છેદે છે, બરાબર। અહીંયા છેદે છે ત્યાં મેં શું કરીશ, B અને અહીંયા એક નામ આપી દેવાનું કે BA નામ આપી દીધું છે મેં। તો આ રીતે થશે BA અને અહીંયા થશે CA નામ થશે, બરાબર। તો આ રીતે આપણે આકૃતિ તૈયાર થઈ ગઈ। હવે આપણે એના મુદ્દા પણ સમજી લઈશું। પહેલો મુદ્દો છે BX કિરણ રચો, આપણે રચ્યું છે એ જ રીતે। પછી બીને કેન્દ્ર લઈને 5.5 સેમીનો ચાપ BX કિરણ પર જ્યાં રચો અને જ્યાં છેદે ત્યાં C નામ આપો, એટલે અહીંયા આપણે BX કિરણ પર C નામ આપ્યું, અહીંયા છેદે ત્યાં, બરાબર। હવે બીને કેન્દ્ર લઈને 5.5 સેમી અને સીને કેન્દ્ર લઈને 5.5 સેમીનો ચાપ આપણે રચવાનો છે, બરાબર। તો જો બીને કેન્દ્ર લીધું આપણે અને આ એક ચાપ રચ્યો છે 5.5 સેમીનો અને સીને કેન્દ્ર લઈને આપણે એક ચાપ રચ્યો તો 5.5 સેમીનો, બરાબર। તો અહીંયા આપણે લખી દેવાનું કે આ પણ છે 5.5 સેમી અને આ પણ છે 5.5 સેમીનો ચાપ। હવે જ્યાં ચાપ આ છેદે છે ત્યાં આપણે શું નામ આપ્યું છે, A નામ આપ્યું છે, બરાબર। હવે બંને જ્યાં છેદે ત્યાં A નામ આપો એટલે આપણે નામ આપી દીધું છે A। હવે આપણે BA અને CA રચો, એટલે BA CA રચી દીધું એટલે આપણે શું થઈ ગયું, માંગેલ ત્રિકોણ ABC સમબાજુનો 5.5 માપનો તૈયાર થઈ ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પ્રશ્ન 2 પૂરો થાય છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન 3 કરીએ। ત્રિકોણ PQR રચો, જેમાં PQ 4 સેમી, QR 3.5 સેમી અને PR 4 સેમી હોય અને આ કયા પ્રકારનો ત્રિકોણ છે એનું આપણને નામ લખવાનું છે, બરાબર। તો ચાલો આપણે ગણીશું ત્રીજો દાખલો। મિત્રો સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ દોરી દઈશું જેનું નામ છે PQR। QR છે 3.5 સેમી, PQ છે 4 અને PR છે 4 સેમી। આ બધા માપો એમને આપણને આપી દીધા છે। હવે આ પ્રમાણે આપણે આકૃતિ કાચી દોરી લીધી છે। હવે આપણે દોરીશું
પાક્ય આકૃતિ. બરાબર. તો શરૂ કરીએ પાક્ય આકૃતિ દોરવાનું. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? ક્યુ એક્સ કિરણ દોરવાનો છે. જો મેં અહીંયા ક્યુ એક્સ કિરણ દોરી રહ્યો છું. બરાબર. જો આ છે ક્યુ અને આ છે એક્સ કિરણ. હવે આપણે શું કરવાનું છે? 3.5, તો અહીંયા આપણે લખેલું જ છે 3.5 સેમી. બરાબર. તો આ માપનું આપણે 3.5 સેમીનું માપ અહીંયા આપણે દોરવાનું રહેશે. બરાબર. તો જો હું 3.5 સેમી લઉં છું, આ રીતે 3.5 સેમી થશે. બરાબર. હવે ક્યુને કેન્દ્ર લેવાનું છે, તો આ રીતે મેં ક્યુને કેન્દ્ર લીધું છે અને એક ચાપ રચ્યો છે. બરાબર. આ ચાપ જ્યાં છેદે છે ત્યાં મેં આર નામ આપી દીધું છે, એટલે અહીંયા નામ આવશે આર. બરાબર. આટલું બધાને ખબર પડી ગઈ હશે. બરાબર. હવે શું કરવાનું છે? 4 સેમીનું માપ લેવાનું છે. જો મેં અહીંયા 4 સેમીનું માપ લઈ રહ્યો છું. આ રીતે મેં લીધું છે 4 સેમીનું માપ. બરાબર. હવે તમારે ક્યુને કેન્દ્ર લઈને એક 4 સેમી માપનું જે છે એ આ રીતે આપણે રચવાનું રહેશે. બરાબર. અને આ જ રીતે આરને કેન્દ્ર લેવાનું છે. અહીંયા મેં આરને કેન્દ્ર લીધું છે અને એક ચાપ રચ્યો છે આ રીતે. હવે આ બંને ચાપ જ્યાં છેદે છે, બરાબર, ત્યાં મારે શું નામ આપવાનું છે? પી નામ આપી દીધું. બરાબર. પી નામ આપ્યા પછી મારે આને આ જોઈન્ટ કરવાનું. જો અહીંયા જે મેં છે જોઈન્ટ કર્યું છે, તો અહીંથી આ રીતે જોઈન્ટ થશે અને અહીંથી અહીંયા જોઈન્ટ થશે. જો અહીંથી થશે આરથી અહીંયા પી. થઈ ગયું જોઈન્ટ. તો આ રીતે આપણને માંગેલો ત્રિકોણ તૈયાર થઈ જશે. પણ અહીં આપણે માપ લખવાનું બાકી છે. આ શું હશે? 3.5 સેમી, 4 સેમી, 4 સેમી માપનું. બરાબર. હવે આપણે જોઈશું એના મુદ્દા જોઈ લઈએ. પહેલો મુદ્દો છે ક્યુ એક્સ કિરણ રચો. એટલે આપણે ક્યુ એક્સ કિરણ રચો તો ક્યુને કેન્દ્ર લઈને 3.5નો ચાપ ક્યુ એક્સ કિરણ પર જ્યાં છેદે છે ત્યાં આર નામ આપો. એટલે અહીંયા આપણે આર નામ આપી દીધું છે. ત્રીજો મુદ્દો, ક્યુને કેન્દ્ર લઈ 4 સેમી માપનો ચાપ રચો. આરને કેન્દ્ર લઈને 4 સેમી માપનો ચાપ રચો. પાંચમો મુદ્દો આવશે, બંને ચાપ જ્યાં છેદે ત્યાં પી નામ આપો. હવે ક્યુપી અને આરપી રચો. એટલે માંગેલ ત્રિકોણ પી ક્યુ આર આપણો તૈયાર થઈ જશે. હવે એમને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ હશે? બરાબર. તો આ જે ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો, તો આ આવશે સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર. કયા પ્રકારનો ત્રિકોણ હશે? સમદ્વિબાજુ ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન 3 પૂરો થાય છે.